ગાંધીનગર બાદ હવે અમદાવાદમાં નબીરાઓના સીન સપાટાનો વિડીયો વાયરલ થયો છે। એસજી હાઈવે જેવા વ્યસ્ત રસ્તાને નબીરાઓએ રેસિંગ ટ્રેક બનાવ્યો। પ્રહલાદનગરથી ઇસ્કોન બ્રિજ સુધી રસ્તા બ્લોક કરી એક સાથે કાર ચલાવી। એક સાથે અંદાજે 10 થી વધુ કારના કાફલા સાથે સીન સપાટા કરતો વિડીયો વાયરલ થયો છે। ઇસ્કોન બ્રિજ પર જ તથ્યે બેફામ કાર હંકારીને 10 લોકોને કચડ્યા હતા। આ કાફલામાં રહેલી એક પણ કારમાં નંબર પ્લેટ નથી। આરટીઓના તમામ નિયમ વિરુદ્ધ બ્લેક ફિલ્મ લાગી। વિડીયો ક્યારનો છે તે અંગે હજી સુધી કોઈ પુષ્ટિ નથી થઈ, પણ છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડીયો, અને આ વિડીયો જોતા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આ અસામાજિક તત્વોને અને આ નબીરાઓને પોલીસનો કોઈ ડર નથી। પોલીસને જાણે પડકાર ફેંકતા હોય એ રીતે પહેલા ગાંધીનગર અને હવે અમદાવાદમાં એસજી હાઈવે આખાને બાનમાં લીધો આ નબીરાઓએ। આસપાસ લોકો પણ છે। દિન દહાડે આ નબીરાઓ રસ્તા ઉપર બેફામ કાર હંકારી રહ્યા છે, ટ્રાફિકના નિયમોનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છે, અને ટ્રાફિક પોલીસ છે એ માત્ર તમાશો જોઈ રહી છે। એક પણ ટ્રાફિક પોલીસે એક પણ કારને રોકવાનો પ્રયત્ન ન કર્યો, અને એટલે જ પોલીસને આ નબીરા બેખૌફ બનીને પડકાર આપી રહ્યા છે કે થાય એ કરી લો, અમે આ રીતે આતંક મચાવીશું।